સંસ્કારી નગરી કહેવાય, સાંસ્કૃતિક નગરી કહેવાય, કલા નગરી કહેવાય. અને આ જ નગરીમાં ઘણા બધા જે કૌભાંડો છે એ કૌભાંડો પણ સામે આવતા હોય છે. અને આવા કૌભાંડોની સામે લડવાવાળા શૂરવીરો પણ વડોદરામાં ઘણા બધા છે. એમાંના બે શૂરવીર આજે આપણી સાથે છે. એક છે મહેન્દ્રસિંહ રાઠોડ, જેઓ કરણી સેનાના રાષ્ટ્રીય પ્રવક્તા છે, તો બીજા છે સ્વેજલભાઈ વ્યાસ, જેઓ હંમેશા જ્યારે પણ જનતા સાથે તંત્ર દ્વારા ખોટું કરવામાં આવતું હોય ત્યારે એ તંત્રને મુંતોડ જવાબ આપવા માટે સ્વેજલ વ્યાસ તત્પર હોય, તો બીજી તરફ મહેન્દ્રસિંહ રાઠોડ પણ અડધી રાતે ખડે પગે તત્પર હોય. હવે વાત કરીશું વડોદરાની વચ્ચેથી વહેતી, જેને કહેવાય વડોદરાની જીવાદોર એવી વિશ્વામિત્રી નદી. આ પવિત્ર વિશ્વામિત્રી નદી હાલ ગટર જેવી એની પરિસ્થિતિ છે. ગત વર્ષે પૂર આવ્યું હતું. એ પૂરનું કારણ તમામ લોકો જણાવે છે કે વરસાદ ખૂબ પડ્યો એના કારણે જ પૂર આવ્યું, પરંતુ જે દબાણો હતા, ગેરકાયદેસર દબાણો, જેમ કે અગોરા મોલ છે, ઘણા બધા મોટા મોટા બિલ્ડરો છે, ત્યારબાદ નેતાઓના પણ દબાણો સામે આવ્યા. એ દબાણોને નજરઅંદાજ કરવામાં આવ્યા. આ વર્ષે ફરીથી વરસાદની સિઝન છે, કરોડોનું કૌભાંડ બહાર આવ્યું એવા આક્ષેપ સ્વેજલ વ્યાસ પણ કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ મહેન્દ્રસિંહ રાઠોડ એ પણ કહી રહ્યા છે કે વડોદરા મહાનગરપાલિકા એટલે કાગળનો વાઘ, બુઠ્ઠો વાઘ, ખાલી દેખાડાનો. ના તો એને નખ છે, ના તો એને દાંત છે. આ દાંત અને નખ વગરનો બુઠ્ઠો વાઘ એટલે વડોદરા મહાનગરપાલિકા. સ્વેજલભાઈ, આજે તમે એક લાઈવ કર્યું હતું કે ખાલી ચોપડા પર જ પ્રી મોન્સૂનની કામગીરી છે, બાકી કરોડોનું કૌભાંડ છે. શું કહેવા માંગશો? વડોદરા શહેરમાં જે વર્ષોથી જે પરિસ્થિતિ છે, વડોદરા શહેરમાં ઘણા બધા વિસ્તાર એવા છે, નીચાણવાળા વિસ્તાર જેને કહેવામાં આવે છે, જે રકાબી શેપના છે, જ્યાં પાણી આજુબાજુના વિસ્તારનું પાણી ત્યાં આવતું હોય છે. એવા ઘણા બધા અત્યારથી નહીં, વર્ષોથી 30-35 વર્ષથી આપણે જોતા આવ્યા છે કે સામાન્ય વરસાદમાં એ વિસ્તારોમાં પાણી ભરાય છે. એ વિસ્તારનું સર્વે કરીને એ વિસ્તારમાંથી પાણી કેવી રીતે નીકળે એનું આયોજન કરવાનું હોય. પ્રી મોન્સૂન કામગીરીમાં દરેક આખા શહેરમાં આપણે જે રીતે વરસાદી કાચનું લાઈનો દરેક જગ્યા પર નાખવામાં આવી છે, અલગ અલગ આપણી કેનલો છે, અલગ અલગ લાઈન દોરી છે કે એક તળાવથી બીજા તળાવ પર કેવી રીતે જશે, બીજા તળાવથી ત્રીજા તળાવ પર કેવી રીતે જશે. આખું સંચાલન વર્ષોથી કરતા હતા અને એની પાછળ અબજો રૂપિયા, કરોડ રૂપિયા નહીં, અબજો રૂપિયા વર્ષોથી વપરાઈ ચૂક્યા છે. તેમ છતાં દર વર્ષે પરિસ્થિતિ એ જ હોય છે કે સહેજ વરસાદ પડે, આખું શહેર પૂરમાં એ થઈ જાય. પાણી ઓછા, જેમ તમે વાત કરી કે 8 ઇંચ વરસાદ પડ્યો ને ગઈ વખત આખું શહેર ડૂબી ગયું. અગાઉ 18 ઇંચ વરસાદ પડેલો પણ આખું શહેર ડૂબ્યું નથી. કારણ એ છે કે પ્રી મોન્સૂન જે કામગીરીઓ છે, જે કરોડો અબજો રૂપિયાનો ખર્ચથી એ આખી કામગીરીનું આયોજન થાય છે. એમાં સાફ કરવાની હોય છે, ગટર કચરો ભરાયના જે ગેરકાયદેસર દબાણ છે, જે નાની નાની કેનલો પર, નાના નાના ચેમ્બરો પર, એક તળાવથી બીજા તળાવ પર જતા, એક કેનલની અંદરથી બીજી કેનલ પર જતા ડાયવર્ઝન જ્યાં જ્યાં આપેલા છે, તમામ ક્ષેત્ર પર જે પણ દબાણો જે થઈ જાય છે, ચોમાસું ખતમ થયા પછી જે દુર્ગંધ અંદરથી મારશે તો લોકો એને બંધ કરી દે છે, પ્લાસ્ટિક લગાવી દે છે, સિમેન્ટ લગાવી દે છે. એ હટાયા નથી. હજુ કેટલી કેનલો એવી છે જે અંદરથી જે સાફ કરવાની હોય એ સાફ નથી થઈ. જે વિસ્તાર છે, જ્યાંના વિસ્તારના લોકોમાં જે પરિસ્થિતિ છે કે અહીંયા વધુ વરસાદ પડે છે, એ વિસ્તારમાં તો કોઈ કામગીરી નથી થઈ. અમારા વિસ્તારની વાત કરીએ તો આજે ઝાંસી રાણી સર્કલ થી લઈને હરિનગર સુધીનો જે વિસ્તાર છે એ દર વર્ષે ઇતિહાસ રહ્યો છે. 30-35 વર્ષથી જ્યારથી હું જન્મ્યો છું, જ્યારથી હું વડોદરામાં જોતો આવ્યો છું, સામાન્ય વરસાદમાં પણ કમર સુધીના પાણી હોય છે. એ પાણીનો નિકાલ કેવી રીતે થાય એનું તો કોઈ જ આયોજન નથી. તદુપરાંત આખો વિસ્તાર આજે ચોમાસું છે એની પહેલા એને આખો ખોદી નાખ્યો છે. ખોદવું એટલે નાના મોટા ખાડા પાડે એવું નથી. 50-100 ફૂટના ખાડા, એક ખાડા ને એમાં 50 ખાડા પાડ્યા છે. તો લોકો પાણી જયારે ભરાશે, લોકો ખુલ્લા ખાડા છે, પ્રી મોન્સૂન કામગીરી જેને કહેવાય કે જેને જે વિસ્તારમાં લોકો અવર જવર કરતા હોય ત્યાં કોઈને જીવને જોખમ ના થાય, જે વિસ્તારમાં કોઈ પડે ના, કોઈ મરે ના, કોઈનો જીવ ના જાય એની પણ કાળજી રાખવાની. અને એ વિસ્તારમાં સૌથી પહેલું પ્રાયોજન કરવાનું હોય, એનું સર્વે કરવાનું હોય, એનું સંચાલન કરવાનું હોય. કમિશનર સાહેબ તો નવા છે, એ તો હમણાં આવ્યા છે, એમને કોઈ પરિસ્થિતિ ભૂગોળ વડોદરાનું ખ્યાલ નથી. પરંતુ જે જૂના અધિકારી છે, જે કોર્પોરેટરો છે, ભારતીય જનતા પાર્ટીની પરિસ્થિતિ છે કે ભાજપના જ કોર્પોરેટરો કંટાળ્યા છે, એમની વાત કોઈ માનવા તૈયાર નથી. આજે પ્રી મોન્સૂન કામગીરી પહેલા વડોદરા મહાનગરની જે સભા ભરાય છે, કોર્પોરેશનની તો 2 મહિના બાદ સભા ભરાઈ, એ સભા પણ તરત એ કરી દેવામાં આવી. ઉભા થઈને તરત જ અધિકારીઓ જતા રહ્યા, મેયર જતા રહ્યા, કમિશનર જતા રહ્યા. તો વડોદરા શહેરની જનતાનો અવાજ સાંભળશે કોણ? એમના માટે એમની જે પરિસ્થિતિ છે એમાંથી એમને બચાવશે કોણ? તો આ એક સત્તુ શાસન ફક્ત
ભ્રષ્ટાચાર કરવા માટે કોન્ટ્રાક્ટરોને કેટલા પૈસા મળે, નેતાઓને કેટલા પૈસા મળે, અધિકારીઓને કેટલા પૈસા મળે, દરેક ફાઇલ કાગળ પર પાસ થઈ જાય છે, કરોડો અબજો રૂપિયાનું કામ મસ્ત થઈ જાય છે, સફાઈ એટલી મસ્ત થાય છે કાગળ પર જેની કોઈ વાત નહીં, પરંતુ પરિસ્થિતિનું જે નિર્માણ કરીએ ત્યાં જઈને પર્ટિક્યુલર જોવામાં આવે. તમે આજે ગણી લો, અટલાદરા હોય, કલાલી હોય, તૈયાર હોય, નિઝામપુરા હોય છે, સમા છે, સાવલી છે, આ વાઘોડિયા રોડ છે, ડભોઈ રોડ છે, આ તમામ ગોત્રી છે, ગોરવા છે, કરોડિયા છે, આ બધી જ જગ્યા પર આજે પરિસ્થિતિનું જોવા જઈએ, નિર્માણ જોવા જઈએ તો ત્યાં શૂન્ય છે, કોઈ કામગીરી થઈ નથી. ફક્ત પાવડો લઈને નાના નાના ખાડા છે ખોદ્યા છે, એમાંથી થોડો કચરો પાડીને ફોટોગ્રાફી સારી, વિડીયોગ્રાફી સારી કરીને તંત્રનું કરોડો રૂપિયાનું જે કૌભાંડ છે એના કારણે આજે કંઈક ને કંઈક ત્રાહિમામ થઈને ના છૂટકે તંત્ર સામે એ મૂકવી પડીને વડોદરા શહેરની જનતાને પણ અમે કીધું છે કે તમારા વિસ્તારમાં જો આવી પરિસ્થિતિ હોય તો અમારું ધ્યાન દોરો. અમે ત્યાં આવીને હવે લોકોનો અવાજ બનીને ત્યાં અમે જઈશું અને અધિકારીઓના કાન મરોડીને જરૂર પડી તો કાયદા કાનૂન તોડીને પણ એમની પાસે એ કામ અમે કરાવીશું. બિલકુલ, જરૂર પડી તો અધિકારીઓના કાન પકડવાની જરૂર પડી તો એ પગલું પણ લેવા તૈયાર છે વડોદરાની જનતા માટે. આ ડિબેટ શરૂ થઈને પહેલા જ વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના જે ચેરમેન છે શીતલ મિસ્ત્રી, ડોક્ટર શીતલ મિસ્ત્રી, એમને કોલ કર્યો, એમને રિસીવ નથી કર્યો. ત્યારબાદ વડોદરાના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ છે જયપ્રકાશ સોની, એમને પણ ફોન કર્યો મેં, એમને પણ ફોન રિસીવ નથી કર્યો. એટલે આ એટલા માટે કહેવા માંગુ છું કારણ કે મીડિયા છે, મીડિયેટર છે, શાસક પક્ષ છે, એમની પણ તો રાય લઈએ કે શું કહેવા માંગશો, કેવી તૈયારી છે. પિંકીબેન સોની જેમના થોડા દિવસ પહેલા છે પેલા રિટ્રીવર ગ્રાસ વિશ્વામિત્રીના કિનારા પર રોપ્યા હતા કે પૂર ના આવે, માટી ધોવાય ના, અને એ ઘાસ જ્યારે નાખ્યા એના પહેલા ઝાડી ઝાકડા હટાવવામાં આવ્યા કારણ કે એ તો પાણીને અવરોધરૂપ હતું, પેલા દબાણો નહોતા, એટલે એ ઝાડી ઝાકડા હટાવ્યા. પરંતુ પહેલા જ વરસાદમાં 3-4 ફૂટના ઝાડી ઝાકડા ફરીથી ઉગી ગયા છે. બાપુ, પહેલો જ વરસાદ પડ્યો વડોદરાની મહાનગરપાલિકાએ, કોર્પોરેશને રોડ ઉપર જે પણ મેકઅપ કર્યા હતા, લાલી લિપસ્ટિક કરી હતી, એ હવે મેકઅપ એમનો ઉખડતો દેખાય છે. ક્યાંક એવું લાગી રહ્યું છે કે રોડનો બૈડો પીઠ કોઈ ખંજવાળી નાખ્યો, છોલી નાખ્યો રોડને, એનો રોડનો જે પીઠ છે એ છોલી નાખ્યો હોય. ક્યાંક એવું લાગે છે કે રોડ ઉપર મોટા મોટા ફોલ્લા પડ્યા હોય, એવી પરિસ્થિતિ અત્યારે છે વડોદરા શહેરની. શું કહેવા માંગશો? પહેલા જ વરસાદે પાલિકાની પોલ ખોલી છે. નાચ ના આયે તો આંગણ તેડા. હમણાં 2 કલાક પહેલાના હું આપના મીડિયાના અહેવાલ જોતો હતો. મ્યુનિસિપલ કમિશનરની ઓફિસની અંદર મેયર શ્રી, સ્થાયી સમિતિ ચેરમેન, આ સૌની એક ગુપ્ત બેઠક થઈ. ગુપ્ત બેઠકમાં તૈયારી કરવામાં આવી કે આજે આપણે સભાની અંદર જઈશું તો સભાની અંદર હોબાળો થવાનો છે અને આપણી પાસે આ પ્રશ્નનો આ જવાબો નથી, તો આપણે હવે ફોર્માલિટી શું કરવી છે. એટલે એમને જે આજથી 1 મહિના પહેલા જે વડોદરાનું કારણ એવું ગંભીર નથી કે તમે 1 મહિના માટે સભા મુલતવી કરી દો, બલકી ચોમાસું માથે હતું, અન્ય ગંભીર પ્રશ્નો હજુ વડોદરાના ઊભા હતા અને વડોદરા ગંભીર પરિસ્થિતિમાં છે એ સૌ જાણે છે. તે છતાં નફ્ફર જેવા, સુમર ચાવડી જેવા અને અમે જે મોદીજીના ફોટા નીચે આંધળો વિશ્વાસ આપીને ખોબે મત આપ્યા, વિરોધ પક્ષની અંદર અમે 8 જણ બેસવાને લાયક નથી રાખ્યા, એટલો આંધળો વિશ્વાસ મૂક્યો. આ વિશ્વાસઘાતી લોકોએ કોઈ પણ કારણ આપ્યા વગર એ સભા મુલતવી રાખી. આજે આ લોકોએ મ્યુનિસિપલ કમિશનર સાહેબશ્રીની કેબિનની અંદર પહેલા તરખટ કઈ રીતે રચવું, આપણે એમને બહાનું કાઢ્યું કે ભાઈ અસભ્ય વર્તન, શિસ્ત ન જળવાતા અમે સભા મુલતવી રાખી છે. મારા બહેન શ્રી મેયર પિંકીબેન સોની, તમે સંસ્કારી જન, શહેરીજનોના મેયર છો એટલે વડોદરા શહેરના પ્રથમ નાગરિક છો. તમારે કોઈએ લખી આપેલું વાંચીને વડોદરાની પ્રજાને જણાવવું જોઈએ. તમને મીડિયાએ સવાલ કર્યો હતો કે બેન તમે વડોદરા પ્રી મોન્સૂન કામગીરી માટે કેટલા ગંભીર છો, પણ તમે એમનો જવાબ નતા આપતા. બેન, તમે રબર સ્ટેમ્પ છો. તમે વડોદરાના શહેરીજનોના જ્યારે પ્રથમ નાગરિક તરીકે જો તમે આ ગંભીરતા ન દાખવતા હોય અને તમે જો અનુશાસન તોડતા હોય, તમે 1 મહિનો વડોદરા શહેરના પ્રશ્નનો જવાબ ન આપી શકો માટે સભા મુલતવી કરી. આજે ખૂબ વિશેષ ચોમાસું માથે છે,
સુરતની પરિસ્થિતિ હાલ ખરાબ છે, બોમ્બેની પરિસ્થિતિ ખરાબ છે. ગણતરીના કલાકોની અંદર જો આબ ફાટ્યું તો વડોદરાની જે પ્રજા છે એ ગયા વર્ષ કરતા અત્યારે સ્થિતિ ગંભીર છે, કારણ કે તમે વિશ્વામિત્રી કોતરી નાખી છે. તમે શું કર્યું છે એનું તમને ભાન નથી. અમે સ્થળે જઈને જોયું ત્યારે ખબર પડી તમે કઈ જગ્યા સાફ કરી છે. તમે વિશ્વામિત્રી ઊંડી અને પહોળી નથી કરી. તમે વિશ્વામિત્રીની ઓનલી ફોર માટી ચોરી કરી છે. અને માટી ચોરી કરવીમાં તમે દાખલા તરીકે સયાજી હોટલ બાજુનો ભાગ, દાખલા તરીકે દર્શનમનો ભાગ, જે તમારા બિલ્ડરોની દીવાલો ના ધોવાઈ જાય એટલે તમે બિલ્ડરોની દલાલીઓ કરી છે. તમે એ જગ્યા તમે સાચવી છે અને તમે આપત્તિમાં અવસર પામ્યા છો. તમને જે 16-17 માં 150 કરોડનો હિસાબ તમે વડોદરાની જનતાને નથી આપી શક્યા. મારા માનનીય આદરણીય મોદીજી માંગીને થાક્યા, એનો તમે સવાલનો જવાબ નથી આપી શક્યા. અને જ્યારે વડોદરા તો તમે તારાપા લઈ લીધા છે. લોકોએ જે જૂની ટ્યુબોને પંચર કરાવી દીધા છે, હવા ભરીને મૂકી દીધી છે, કારણ કે અમે તમારા સુવર ચામડીઓના ભરોસે જીવવા નથી માંગતા. અમે દર વર્ષે પૂરનો મજા લેતા હતા, પણ તમે અમને સજા ભોગવવા માટે મજબૂર કર્યા છો. અમે આ નહીં ભૂલીએ. અમે સંસ્કારી જન છે, અમે બાયલા નથી. 89 થી જીજે 6 લાગ્યું ને એટલે જરા અમે વધારે સભ્ય બની ગયા છે, પણ અમે બીતા નથી. પણ અમે જે માન સન્માનમાં દરેક વાર તહેવારમાં, નવરાત્રમાં, દશેરામાં, ગણપતિમાં તમને જે આરતીઓ ઉતારવા બોલાયા, તમારી આરતી ઉતારી, અમે તમને આરતી ઉતારવા બોલાયા, પણ તમે ઉતાવળમાં હતા. તમે પ્રસાદ ખાવાના મૂડમાં નહોતા. પણ એ પ્રસાદ હવે વડોદરાની જનતાએ સંગ્રહી રાખ્યો છે. 2015 થી જ્યાંથી ફિક્સ જ્ઞાન અમને હવે લાગ્યું, પુરવાર થયું કે અમે કોર્પોરેટ સિસ્ટમને વડોદરા વેચવા આપી દીધું. કારણ કે તમે તો બધું જ વેચી દીધું અમારું. અમે એવું કે તમે વિકાસ કરી રહ્યા છો. પીપીપી ધોરણે તમે વડોદરાની દલાલી કરી નાખી. મારી વડોદરા શહેર પ્રાકૃતિક નગરી હતી, સાંસ્કૃતિક નગરી હતી, શૈક્ષણિક નગરી હતી. મારા વડોદરાનું એક કલ્ચર હતું. તમે મારા વડોદરાને ભ્રષ્ટાચારી બનાવી દીધું. મારું વડોદરા 32 મહાતળાવો એનું મારું અનુશાસન હતું. પૂર આવે ને તો આ તળાવો પાણી અબ્સોર્બ કરી લેતા હતા અને વડોદરાનું જળસ્તર ઊંચું રાખતા હતા. તમે અમારા કોતરો ગાયબ કરી નાખ્યા. અમારી કેટલી સુંદર કોતરો હતી. વડોદરાની ચારે બાજુ કોતરોની વચ્ચે મારું વડોદરા ખીલતું હતું. વડોદરાની મધ્યમાંથી જતી કોતરો એ મારી વડોદરાની સુંદરતા. મારા વડોદરા શહેરમાં ન કોઈએ જોયા હોય એવા પાણી જળચરો, પ્રાણીઓ વડોદરાની વચ્ચે મોર ફરતા હતા બેન, અને તમે મોરના પીછા ઉખેડી નાખ્યા. તમને લોકોને શરમ આવી જોઈએ. પણ વડોદરાની જનતા આ એક અમારી કિંમતી જે અવશેષો તમે જે અમારી પાસેથી છીનવ્યા છે ને, તમે અમારી પાસેથી જે અમારા મગરો છીનવી રહ્યા છો, અમારા કાજવાળો તમે છીનવી લીધા, અમારી પ્રકૃતિ તમામ તમે છીનવી છે. અને હવે તમે જે નફ્ફડ જેવા મોળા સંતાડીને ભાગો છો, તમે પ્રજાનો જવાબ નથી આપતા. એટલે વડોદરાની પ્રજા હવે ખંડેરાવ માર્કેટ સુવરોને પકડવા માટે આવે ને, છટકવાનો મોકો નહીં આવીએ. યાદ રાખજો, તમે જે 68-70 બેઠા છે એ યાદ રાખજો. અને વિરોધ પક્ષને કહેવા માંગુ છું, વડોદરાને તમે યોગ્ય વિરોધ નથી કર્યો. આ ભ્રષ્ટાચારીઓને છાવરવામાં તમે પણ મદદ કરી છે. વડોદરા 76 પાસે જવાબ ખંડેરાવ માર્કેટમાં આવીને લેશે. બિલકુલ. વડોદરા મહાનગરપાલિકા, નગર એટલે નળ, ગટર અને રસ્તા. આ નળ, ગટર અને રસ્તા વડોદરાની જનતાને આ સુધી મળ્યા જ નથી, એવું તો વડોદરાની જનતા કહી જ રહી છે. ચલો, નળથી જળના પાછા એવોર્ડ પણ લે છે કે અમે નળથી જળ આપીએ જ છે. અને નળથી જળ પહોંચતું નથી એ તો સૌ કોઈ જાણે છે, પરંતુ પૂરના પાણી તમામના ઘર સુધી પહોંચે છે એ વાત તો નક્કી જ છે. ગત વર્ષની વાત કરીએ સુજલભાઈ, ગત વર્ષે જે પૂર આવ્યું તે દરમિયાન લગભગ 20 થી 24 બોટો, ડબલ એન્જિન વાળી, મર્ક્યુરી એન્જિન વાળી બોટો હતી, ડબલ એન્જિન,
જેને ખરીદી હતી નવી બોટો, એ બોટો હજુ એક પણ વખત એનો ઉપયોગ પણ નતો થયો. એ બોટો આ વર્ષે સ્ક્રેપમાં આપી. કેમ કે કદાચ એ બોટો મીડિયાએ શોધી કાઢી અને એ બોટ પણ મેયર પિંકીબેન સોનીના મત વિસ્તારમાંથી જે વસ્તુ એમને ખબર જ નથી, એ માહિતી જ એમની પાસે નથી. પરંતુ હાલ માહિતી એવી મળી રહી છે કે એ બોટની અંદરનો જે સામાન છે, એન્જિનનો સામાન, એ સામાન ચોરાઈ ગયો હતો. એના જ કારણે આ બોટને સ્ક્રેપમાં આપવામાં આવી, કારણ કે એ બોટનો ઉપયોગ જ નતો થયો. તો પછી બોટ બગડી કેવી રીતે? શું કહેવા માંગશો સુજલભાઈ? ગઈ સાલ જ્યારે પૂર આવ્યું હતું ત્યારબાદ મને ખ્યાલ છે રાત્રે 3 વાગે તમારો ફોન આવ્યો હતો વિરાટભાઈ કે આવી રીતે બોટ પણ છે ને ત્યાં, અને બીજે દિવસે સવારે જ્યારે જતા અમે પણ જોતા, અમે પણ અચંબામાં પહોંચ્યા હતા કે કઈ રીતે આ તંત્ર આટલી બેદરકારી રાખે છે. કારણ કે 7-8 વર્ષ જૂની બોટ જે 2-4 વાર પણ વપરાઈ નથી, એ બોટના એન્જિનમાંથી તમામ સાધન સામગ્રી કાઢી લેવામાં આવી છે. એના પરથી સ્ટીકરો હટ્યા નથી, એના પરથી પ્લાસ્ટિક હટ્યા નથી, તેમ છતાં ધૂળ ને માટીને એમાં નાખી દેવામાં આવી છે. હમણાં જ અઠવાડિયા પહેલા જ અમે જઈને જ્યારે તપાસ કરી તો એ બોટ પાછી વેચી દેવામાં આવી છે, એટલે ગાડી પણ નાખી છે અહીંયાથી. તો આ તંત્ર કરોડો અબજો રૂપિયા જે છે પબ્લિકના વેડફે છે. પબ્લિકને એની ગંધ નથી થતી, પબ્લિક સુધી એ વસ્તુ પહોંચતી નથી, કારણ કે વિરોધ પક્ષ જે રીતે જોઈએ મજબૂત કે જે સત્તાવાર આ દરેક વસ્તુ પર પ્રહાર કરે, જેટલી મીડિયા જાગૃત છે, જો એટલો વિરોધ પક્ષ પણ જાગૃત થાય કે જનતા પણ જાગૃત થાય. સામાન્ય લોકો પણ એવું નથી કે વિરોધ પક્ષની જ જવાબદારી છે. સામાન્ય લોકો આપણે વોટ આપીએ છીએ, આપણે ટેક્સ ભરીએ છીએ, આપણે વેરા ભરીએ છીએ. આપણી પણ એટલી ફરજ છે કે જે આ ખોટું થતું હોય એની સામે અવાજ ઉઠાવો, એને બહાર લાવો અને એ ખોટું થતું અટકાવાય, અને એ ખોટું ના થાય એની પણ જવાબદારી કંઈક ને કંઈક આપણી છે. ફક્ત પૂર આવે ને આપણે બિસ્કિટ ને આઈસ્ક્રીમ ને પાણી ને દૂધ ને આ બધું વેચવા અને આપણે જ્યારે નીકળીએ છીએ એ સામાજિક લોકોનું કાર્ય નથી. એ સામાજિક લોકોને આવું પૂર બીજી વાર ના આવે એની માટે પણ સોસાયટીની બહાર નીકળવું પડશે. સોસાયટીના આગેવાનો હોય, મંડળના લોકો હોય, આજુબાજુના વિસ્તારના લોકો હોય, જાગૃત લોકો હોય, ઓફિસમાં બેઠા હોય, દરેક લોકોએ જેટલું આપણી ફરજ છે કે આપણા ઘરનું આપણે નિર્માણ કરીએ, આપણા ઘરમાં ખૂટતી વસ્તુ લાવીએ, કે આપણા ઘરમાં જે કંઈ અવરોધ હોય એને દૂર કરીએ. એવું જ આ શહેર પણ આપણું ઘર છે. આપણા શહેર માટે પણ આપણે થોડી જવાબદારી રાખવી પડશે, એના માટે પ્રયત્ન કરવા પડશે, એના માટે આગળ આવવું પડશે. જો તમે આ વસ્તુથી ચૂક્યા તો આપણું શહેર આપણા હાથમાંથી જતું રહેશે. અને આપણે જેમ જોઈ રહ્યા છે રાજકોટ ને અમદાવાદનો વિકાસ ભવ્ય થઈ રહ્યો છે, પરંતુ વડોદરા શહેરનો નહીં. અને પૂરની જ્યારે પરિસ્થિતિ હોય ત્યારે તંત્ર તો ભાગા મારશે, તંત્ર ખોવાઈ જાય છે. તંત્ર ફક્ત પેલા મોટા એ લાઈને ઉપર છાપરા પર બેસીને હસી મજાક ને હતાતુતી કરે છે. મિનિસ્ટરો આવે છે, પરંતુ શહેરને 1200 કરોડ રૂપિયા જે આપવાની વાત થઈ હતી એમાંથી 1 રૂપિયો પણ હજુ સુધી આવ્યો નથી. આ સવાલ પૂછવા વાળું ભાજપના પણ કોઈ મર્દ નથી, ભાજપમાં પણ કોઈ મર્દ રહ્યું નથી, બચ્યું નથી. કારણ કે એમને પણ સવાલ કરવો જોઈએ કે જો આટલા પૂરની પરિસ્થિતિ હતી, આટલા રૂપિયા આવવાના હતા, તો એ રૂપિયા કઈ ગયા? કારણ કે જો એ રૂપિયા આયા હોત તો આપણે એટલું બધું સારું નિર્માણ કર્યા હોત કે વડોદરામાં પડતું ગમે તેટલા ઇંચ વરસાદ એનો રસ્તો કાઢીને બહાર જતું રહે, એનો બીજી વાર પણ ઉપયોગ થાય. પરંતુ તંત્રને કોઈ જ એ નથી ને વિરોધ પક્ષ અને જાગૃત લોકો પણ ચૂપ છે, જેના કારણે કંઈક ને કંઈક ભોગ વડોદરાની જનતા બને છે. પરંતુ ગઈ સાલ જાગૃત થયા હતા, ભાજપના નેતાઓને દરેક જગ્યા પરથી ઊભી પૂંછડીએ ભગાડ્યા હતા. એ શહેરનું ખુમાન, એ શહેરની જાગૃતતા, એ શહેરનું અસ્તિત્વ પાછું બહાર લાવવાની જરૂર છે અને પાછું દરેક લોકોએ જાગૃત થવાની જરૂર છે. હેડલાઇન્સના માધ્યમથી પણ અમે લોકો કહીએ છીએ, આજે અહીંયા બેઠેલા તમામ લોકો, હું હોય, બાપુ હોય, આપણે સૌ લોકોએ ભેગા થવાની જરૂર છે, આખા શહેરે ભેગા થવાની જરૂર છે. અને આ લોકો સામે હવે બાયો ચડાવવાની જરૂર છે, કારણ કે આ લોકોએ એમના ઘર તો બનાવી દીધા પણ આપણું શહેર પાછું રહી ગયું છે. બાપુ, નવી 8 બોટ ખરીદી, સુરસાગરમાં પ્રયોગ કર્યો. વડોદરાની જે વસ્તી છે, વડોદરાની જે ક્ષમતા છે, જેટલું મોટું છે વડોદરા, એ પ્રમાણે 8 બોટ રેસ્ક્યુ કરી શકશે કદાચ જો પૂર આવ્યું તો. પ્રાર્થના કરીએ છીએ ઉપરવાળાને કે પૂર ના આવે, કારણ કે ગરીબ લોકો સૌથી વધારે એમાં હેરાન થતા હોય છે. લોકોના ઘર ઉજળી જતા હોય છે. અને કેશ ડોલની જે જાહેરાતો કરવામાં આવે છે, હજુ કેશ ડોલ પહોંચી પણ નથી, પરંતુ પેલી 20-22 બોટો સ્ક્રેપમાં આપીને એક 8 બોટ ખરીદી છે. શું કહેશો? સૌથી પહેલા મીડિયાનો આભાર પ્રગટ એટલા માટે કરવા માંગુ છું કે મીડિયાનું કામ પ્રજાથી સરકારની વચ્ચેનો સેતુ. પણ જે પોલીસે કામ કરવું જોઈએ ને, એન્ટી કરપ્શન બ્યુરોએ કરવું જોઈએ ને, આ મીડિયાએ કર્યું હતું. એ મને ખબર છે. એ મીડિયાએ શોધ્યું હતું ભંગારના બાને નવી બોટો, અને સફાઈ આપવામાં શું આવી હતી કે યોગેશ કાકાએ શિવજીની સવારીની અંદર રેતી ભરી હતી ને એમાં બોટ કાણી થઈ ગઈ. એટલે રેતી મૂકવાથી બોટ કાણી થાય? આ વડોદરાની પ્રજાના લોકો જે ગેરમાર્ગે દોડતા હતા ને,
કરોડો રૂપિયાની પ્રોપર્ટીઓ. પ્રજાનો બાલ, પ્રજાનો માલ, તમારા માથાનો બાલ. આ પરિભાષા તમારી છે. ખૂન પસીનાની કમાણીથી લોકો વેરો ચૂકવે છે, કરોડોમાં વેરો ચૂકવે છે. અને તમને ખબર છે કે હવે રહ્યા છેલ્લા 6 મહિના, બરાબર છે, બીજી વાર આયા ના આયા, લૂંટી જ લો, લૂંટી જ લો, લૂંટી જ લો. તમે માલ ખાઓ, તમને હજમ નહીં થવા દઈએ. તમને મૂર્ખ અમને ના સમજો. તમે મોદીજીને તો ઉલ્લુ બનાવી ગયા, એટલે મોદીજી એરપોર્ટથી બહાર ફરીને જતા રહ્યા. અમને બધી ખબર પડે છે. લાખો રૂપિયાની એલઓડીઓ લગાયા હતા. મોદીજી પ્રજાની, વડોદરાની પ્રજાની લાગણી જોઈને આવ્યા હતા. તમારા કોબંડો જાણે. પણ હું 2 હાથ જોડીને મારા મોદીજીને કહું છું, મોદીજી તમે કહો છો ને હું ખાટો નથી, ખાવા નથી દેતો, પકડો, વડોદરાથી શરૂઆત કરો, બોલ્યા છે તો કરીને બતાવો. અમારી સાથે વિશ્વાસઘાત કર્યો તમે. અમારા બાળકો અમે ખોયા છે. તમારા લોકોના કારણે અમે અમારા બાળકો ખોયા છે, અમારી બહેનો ખોઈ છે. તમારું કસી નથી ગયું. અને તમે શું કર્યું? ચોરોને મોર સાચવ્યો. તમે કઈ સફાઈ આપી? આજ વિનોદ રાવ, જેને તમે જોન ફેર કરવા બોલાયો હતો. અને ત્યારે માનની આદરણીય મુખ્યમંત્રી સાહેબ કહીને જાય છે, કોઈ પણ ચબરબંધીનું દબાણ છે હટાવી દેવામાં આવશે. કયા ચબરબંધીનું દબાણ હટાયું? કોનું હટાયું? હે? પ્રજાને જવાબ આપો. નહીં આપી શકતા. અને રહ્યો કેશ ડોલ, પહેલા 300 રૂપિયા નક્કી કર્યા હતા. પ્રજાને પહેલા રડાવવાની, પ્રજાને પીડાવવાની, પછી એહસાન કરવાનો, પ્રજાના ટેક્સના રૂપિયા આપીને, અને એમાં બી કૌભાંડ કરી નાખવાનું. વડોદરાની આજે પણ 50% જનતાને કેશ ડોલ નથી મળી. પ્રજા તો ભૂલી ગઈ. આટલું તો નવરાત્ર ગણપતિમાં દાન કરે. બહુ પ્રજા અમારી તો સંસ્કૃત અને દિલદાર પ્રજા છે. તમારી કેશ ડોલ પર નથી જીવતી. પણ તમે અમારા રૂપિયાના કૌભાંડ કરીને, હરામનું ખાઈને તમે આજે પહોંચ્યા છો ને. તમે બ્લોકથી લઈને પેટ્રોલ પંપ સુધી આ બધું પ્રજા જાણે છે. અને તમે બ્લોકોના બહાને કરોડો રૂપિયા, વડોદરાની જ્યાં જરૂર છે તમે ત્યાં કામ નથી લાગતા. તમે ખાડા કેમ ખોદાયા એ બી અમને ખબર છે. વડોદરાની પ્રજાને મૂર્ખ બનાવ્યા. જો અમે કામ કરીએ છે, કામ કરીએ, બે તમે કામ નથી કરતા. તમે એના બહાને કૌભાંડો કરો છો, બધી ખબર. પણ વડોદરાની પ્રજા છે ને સ્પ્રિંગ જેવી છે. હવે સ્પ્રિંગ છટકવાની તૈયારી છે. માટે કેશ ડોલ, આ કૌભાંડો, આજે તમે કીધું ને કે બોટો 8 લીધી છે. ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રીએ ગયા વર્ષે જ કહી દીધું છે, હાથ ઊંચા કરી દીધા છે કે તરાપા લઈ લેજો. તમારી પાસે જૂની ટ્યુબો હોય ફેંકતા નહીં. નાયરને પાસે પંચર કરાવીને હવા ભરી દેજો, એટલે તમારો જીવ બચે. એમાં જે કોલ્ડ ડ્રિંકની બોટલો છે એને બી ડટ્ટા ફેંકતા નહીં, ડટ્ટા મારી મૂકી રાખજો અને છાતીએ બાંધી દેજો. આ નફ્ફટ જેવા જવાબો આપે છે. આ એક ડોક્ટરની ભાષા. સ્થાયી સમિતિ ચેરમેન બહુ ઊંચું પદ છે નથી, પણ તમે પહેલેથી નાદારી ડિક્લેર કરો. મેં તો કીધું તો પછી આવ્યું. તમે શું કરો છો? પૂર આવશે એટલે મજા, મોટી મોટી એલઓડીઓ પાસે ગોઠવાઈ જશો, બરાબર છે. પછી તમારી ત્યાં ફ્રેન્ચ સેન્ડવિચ આવવાની છે, રેડ લેબલ આવવાની છે, તમારે તો મજા જ લેવાનો છે. સજા તો અમારે ભોગવવાની છે, બરાબર છે. આ બધું જ મીડિયા પણ હવે થાકી છે. મીડિયાએ, અને રહ્યો સવાલ બચાવ કામગીરી વડોદરાની અંદર, તમે સાહેબ આરટીઆઈ માંગી હતી, તમે જ કીધું તું, પૂછ્યું તું. ખાલી 80 થી 120 ફાયરમેન આખા વડોદરા શહેર વચ્ચે. 1200 પોલીસ કર્મચારીઓએ પોતાની ફરજ નિભાવી હતી. પોલીસનું કામ સુરક્ષાનું છે. પોલીસ જાતે પાણીમાં ઉતરી અને દવા આપતી હતી, ખાવાનું આપતી હતી. પોલીસ જાતે બચાવીને કામગીરી પોતાની જીવના રિસ્કે, એમાં કાંટા, જાડી, ઝાખરા, ઝેરી સાપની વચ્ચે જતા અમે જોયા છે. તો 1200 પોલીસ સૈનિકો તો સેવક તરીકે લાગી ગયા હતા. એ તો ફાયરમેનની જવાબદારી. હવે વિચારો વડોદરાની વસ્તી કેટલી, મને નથી ખબર, મને તો 25 લાખની ઉપર હશે. એટલી વસ્તીની અંદર આપણી પાસે 80 થી 120 જ ફાયરમેન છે. સ્ટાફ નથી. પણ આ લોકો સુવર ચામડીઓ કોઈ જવાબ નહીં આપે. અને ગયા વખતે જે જાગૃતિબેન કાકાએ જવાબ આપ્યો હતો ને કે યોગેશ કાકાએ બહુ કાણી કરી નાખી. હવે અમે આવા ભાન ભૂલ્યાઓને અમે મોદીજીના ફોટા જોઈને છેતરાઈને વોટ આપી દીધો. સબકા હિસાબ હોગા. શાંતિ રાખજો. અમે પ્રસાદ રેડી રાખ્યો છે. હવે માતાજી ના કરે ને આપત્તિ આવી,
પૂર સાઈડમાં જશે, અમે તમારી આરતી ઉતારવા પ્રસાદ લઈને આવીએ છીએ, વાત નક્કી છે. સ્વેજલભાઈ, ગત વર્ષે આપના વિસ્તારમાં એવા પણ દ્રશ્યો, દુઃખદ દ્રશ્યો જોવા મળ્યા હતા કે ડેડ બોડી પડી રહી હતી કલાકો. આપ પોતે બોટ લઈને નીકળ્યા હતા, ઘણી બધી સેવાઓ પણ આપી હતી અને એક ચીમકી પણ આપવામાં આવી હતી કે જો 2-3 કલાકમાં ડેડ બોડી અહીંથી લઈ જવામાં નહીં આવે અંતિમ સંસ્કાર માટે તો પછી રુદ્ર રૂપ પણ જોવા મળી શકે છે. આ વર્ષે પણ આપણે એક જાહેરાત કરી છે કે જો પૂરની પરિસ્થિતિ સર્જાય તો પછી કયા પ્રકારની સેવા આપની રહેશે? વડોદરા શહેરમાં ગઈ વખતે જ્યારે પૂર હતું, 2-3 દિવસ સુધી અમુક વિસ્તારો, ખાસ કરીને અકોટા છે અને એ બાજુના મોટાભાગના બધા વિસ્તાર પાણીની અંદર જ ગરકાવ હતો. એક જગ્યાએથી ફોન આવ્યો હતો અકોટા લાઈન પરથી કે અમારા ઘરમાં અમારા સભ્યની મૃત્યુ થયું છે અને ડેડ બોડી ધાબા પર જ છે અને 1 દિવસ 2 દિવસ થઈ ગયા હતા. તો માનવતાના ધોરણે બધું છોડીને હું સીધો સર્કિટ હાઉસમાં ગયો હતો. ત્યાં તમામ ધારાસભ્ય, સાંસદ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, કલેક્ટર, મિનિસ્ટર બધા તૈયાર હતા. મેં બધાને 2 હાથ જોડીને કીધું, હું સર મને ખાલી એક બોટ કરી આપો, કાં તો તમે જાઓ જાતે અને પેલા જે ડેડ બોડી છે એ બેની ડેડ બોડી કાઢી લો. મેં બહુ જ રજૂઆત કરી, સવારથી લઈને સાંજ સુધી. જે નેતાઓના અમે મોઢા જોવા નથી માંગતા, જે નેતાઓના અમે મોઢા પર થૂકવા પણ નથી માંગતા, એવા નેતાઓની પાસે પણ અમે હાજી જીજી કરી કે સર પ્લીઝ માનવતાના ધોરણે કરી આપો, માનવતાના ધોરણે કરી આપો. પરંતુ કોઈ પણ જાતની એ ટાઈમ પર અમે અમારી જે દરખાસ્ત છે, અમારી જે માંગણી, ઉપરથી 2 ધારાસભ્ય એવું કહેતા હતા, એક ધારાસભ્ય કે આ સ્વેજલ કે છે નહીં કરવાનું નહીં, નહીતર છે ને આમ જેમ તેમ, જો અધિકારીને જ્યારે ખગડાવતા હતા ના ધોરણે ના છૂટકે, કારણ કે ઘરવાળાને વિશ્વાસ હતો કે કોઈ ભાજપવાળો આવે કે નહીં આવે, કોઈ અધિકારી આવે કે નહીં આવે, સ્વેજલ વ્યાસ જરૂર આવશે. ત્યારે અમે ચીમકી આપી, સાંજે 4 વાગે અમે ચીમકી આપી કે 6 વાગ્યા પહેલા જો બોટ નહીં પહોંચે ને એની ડેડ બોડી જો ત્યાંથી નહીં હટે તો જે પણ ભાજપનો નેતા મળશે, જે કોઈ પણ મળશે, એને ફટાકાવાળી પડશે અને હાથ પગ પણ તૂટશે. કારણ કે પિત્તો હટી ગયો હતો અને પિત્તો જાય પછી અમે નથી જોતા. આ શહેરનું ખૂન છે, મહારાજા સયાજીરાવ ગાયકવાડની નગરીનું ખૂન છે. અમે પાછું ઠંડુ નથી થતા. અમે એમને ચીમકી આપી હતી, 2 કલાકનો સમય આપ્યો હતો. 2 કલાક પૂર્ણ થવા એના 5 મિનિટ પહેલા ફોન આવ્યો કે બોટ આવી ગઈ છે અને ડેડ બોડી લઈ ગયા છે. ત્યારે અમને એક રાહતનો એ લીધું, કારણ કે આ તમારા હાથમાં સત્તા છે, તમારા હાથમાં પાવર છે, બધું જ છે. જો માણસની બોડી મૃત્યુ પછી પણ જો તમે એમને એ ના રાખતા હોય તો તમે વડોદરા શહેર માટે કર્યું શું છે? તો આ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. અમે ગઈ વખતે હજારો લોકોને ખાવાનું હોય, લોકોની હોસ્પિટલો પણ પાણીમાં ડૂબી ગઈ હતી. લોકો આઈસીયુમાં હતા, અંદર આઈસીયુમાં રહેલા ઓક્સિજનના બાટલ પણ ખતમ થઈ ગયા હતા. આ બાજુ પણ ધ્યાન દોર્યું હતું. કમિશનર સતત અમે લાઇઝનિંગમાં હતા, તંત્ર જોડે, એનડીઆરએફની ટીમ જોડે, જે પણ બચાવ કમિટી હતી, એ સૌ કોઈ લોકો જોડે અમે જોયું. લોકોને પાણી ના મળે, લોકોને નાના છોકરાઓ 3 દિવસથી તરસ્યા, ખાવાનું ના મળે, બિસ્કિટ નહીં, દૂધ નહીં, કોઈ પણ જાતની ફેસિલિટી નહીં. ને એ સમય પર પણ અમારા થકી જેટલું પણ અમારાથી થતું હતું એ સૌ વસ્તુ અમે ત્યાં સુધી પહોંચાડી. લોકોને બચાવ કામગીરી માટે પણ એમના મેસેજ હતા, અમે તંત્ર સુધી પહોંચાડ્યા. કારણ કે તંત્ર પણ ફોન બંધ હોઈ જાય છે, બધા જ કોઈ ફોન નથી ઉઠાવતું. જાતે ફાયર ઓફિસર પણ ગાયબ થઈ ગયો હતો. તો આવી પરિસ્થિતિમાં તંત્ર જોડે લાઇઝનિંગ અને પબ્લિક જોડે લાઇઝનિંગ અમે જે તે સમય પર કર્યું હતું, જેથી આ વર્ષે અગાઉથી જ અમે લોકોએ જાહેરાત અને અગાઉથી અમે લોકોએ તૈયારી કરી દીધી છે. આ વખતે અમે ડ્રોનનો પણ ઉપયોગ કરવાના છે. જો જે વિસ્તારમાં પાણીમાં જો પણ કોઈ લોકો ફસાયેલા હશે તો ત્યાં ડ્રોનના માધ્યમથી પણ 10 કિલો સુધીની વસ્તુ ઉચકીને ત્યાં સુધી પહોંચાડાય, 10-15 કિલો એવી પણ અમે તૈયારીઓ કરી છે. અમે દવા, અમે દરેક વસ્તુ, દૂધ હોય, જરૂરિયાત વસ્તુ, જીવન જરૂરિયાતની એ સંપૂર્ણ વ્યવસ્થા કરેલી છે. કારણ કે અમને આ ભાજપ પર ભરોસો નથી, અમને આ તંત્ર પર ભરોસો નથી. કરોડો રૂપિયા જેટલું પૂરમાં, એ લોકો તો ઈચ્છે છે કે પૂર આવે તો પૈસા આવે, ને પૈસા આવે તો એમના ખિસ્સા ભરાય, ગ્રાન્ટો આવે, ટેન્ડરો પાસ થાય, કટકી ખાવા મળે, અધિકારીને મળે, નેતાઓને મળે, કોન્ટ્રાક્ટરો, બધા જ કમાય. એમને તો ઈચ્છે છે, તો મારા પૂજા કરતા હશે ભગવાન પાસે કે હવે પૂર આવે. કારણ કે પૂરના પૈસાથી એમના છોકરાઓ દેશ વિદેશમાં અયાસીઓ કરે છે, એમના છોકરાઓ ફોરેનમાં ભણે છે, એમના છોકરાઓ અને એમના પરિવાર લોકો 5 સ્ટાર જિંદગી જીવે છે. એ આપણા પૂરના પૈસા છે. તો આ પરિસ્થિતિ ફરીવાર નિર્માણ ના થાય એની માટે જ અમે લોકો જાગૃત છે. આ વખતે તો અગાઉથી તૈયારીઓ પણ કરેલી છે. ગઈ વખત તો અમે અમુક વિસ્તારમાં પહોંચી નહોતા વળ્યા, પરંતુ આ વખત તો આખા શહેરમાં પહોંચી વળીએ એવું પ્લાનિંગ છે, એવું આયોજન છે. ને એમાં પણ અમે વડોદરા શહેરના લોકોની પણ અમે હેલ્પ માંગીએ છીએ કે આપણે પણ જોડાઈએ, બધા ભેગા થઈએ અને આવી વિકટ પરિસ્થિતિમાં આપણા શહેરનું નિર્માણમાં આપણે સૌ લોકો દુઃખદ ઘટનામાં આપણે સૌ લોકો એકબીજાના સાથી થઈએ અને આપણા શહેરને આવા
કપરી પરિસ્થિતિમાંથી બચાઈએ એવી પણ અમે તૈયારીના અત્યારથી જાહેરાત અમે કરી દીધી છે. તો દર્શક મિત્રો, જે પ્રકારે જોયું કે વડોદરાનું જે તંત્ર છે, વડોદરા મહાનગરપાલિકાની જે ટીમ છે, પહેલાથી પણ જ્યારે ભૂપેન્દ્ર પટેલ સીએમ આવ્યા હતા કીધું હતું કે સુરત અને અમદાવાદની વચ્ચે વડોદરા છે, છતાંય વડોદરા પાછળ કેમ છે. એટલે આવા ટોક્યા હતા પણ. એટલે હવે જોવાનું એ જ છે કે જેને કાગળનો વાઘ કહેવાય છે, નખ અને દાંત વગરનો બુઠ્ઠો વાઘ, એટલે વડોદરા મહાનગરપાલિકા હવે એ વાઘને દાંત ને નખ આવે છે કે નહીં એ જોવાનું બાકી રહ્યું. ત્યાં સુધી રજા આપજો.